વડોદરા. તો આજે આપણે મળવા જઈ રહ્યા છે સુપર સ્ટ્રોંગ પાવર વુમનને કે જે એક ઓટિઝમ રિકવર ચાઇલ્ડના મધર તો છે જ, પણ સાથે સાથે બ્યુટી પેજન્ટ છે, બહેતરીન સુપર ડાન્સર છે, એક બહુ સ્ટ્રોંગ બિઝનેસ વુમન છે કે જેઓ ઇમિગ્રેશન માટે કામ કરે છે, લોકોને એબ્રોડ મોકલે છે. તો આજે એ પોતે પણ ડિપ્રેશનથી લડ્યા છે. આપણી ઘણી બધી ફિમેલ્સ છે, આઈ થિંક 90% ફિમેલ્સ લેડીઝ ગર્લ્સ બધી ડિપ્રેશનથી અત્યારે લડી રહી છે. પણ એક માનસી શાહ જે વડોદરામાં છે એમને હું મળી, તો એમને મળ્યા પછી મને એવું લાગ્યું કે શી ઇઝ સુપર પાવર સ્ટ્રોંગ લેડી, બીકોઝ ઓફ એમની લાઈફમાં જેટલી પણ ચેલેન્જ આવી એ બધી ચેલેન્જને એમને રિવર્સ કરી અને અત્યારે એ લોકો બહુ સારી લાઈફ જીવી રહ્યા છે. એ છે એમના બે બાળકો છે, એમના હસબન્ડ. સો હેલો માનસી શાહ, વેલકમ ટુ માય શો ગપશપ વિથ એન્કર સોની. સો માનસી શાહ, પહેલા તો આપણે ઓટિઝમ માટે જ વાત કરીએ, કેમ કે ટેલેન્ટ અને બિઝનેસ તો આપણે કરીએ છીએ, ઓબ્વિયસ એ તો છે, પણ જ્યારે આપણા ઘરમાં કોઈ બાળકને કઈ તકલીફ હોય, ઓટિઝમ કે કઈ પણ એવી પ્રોબ્લેમ હોય ને, તો પહેલા તો બાળક કરતા તો મા બાપ વધારે સફર કરતું હોય છે. તો તમે ઓટિઝમ વિશે જણાવશો. અને મેં સાંભળ્યું છે વચ્ચે સંદેશ પેપરમાં બી તમારો લેખ જોયો તો મેં, કે તમે ઓટિઝમના રિકવરના ફ્રી કાઉન્સેલિંગ આપો છો. તો તમારા બાળકની ઓટિઝમમાંથી તમે કેવી રીતે કાઢ્યો અને તમે કેવી રીતે કાઉન્સેલિંગ કરો છો, એના વિશે જણાવશો. Hello everyone. So, my name is Mansi Shah. I'm an immigration specialist right now, and I have recovered my son from an autism. So, actually, મને ખબર પડી જ્યારે અમે લોકો કેપ ટાઉન હતા અને જ્યારે અમે ઇન્ડિયા આવ્યા તો એ બોલતો નહોતો. સો એ 3.5-4 વર્ષનો હતો ત્યારે અમને ખબર પડી કે એને ઓટિઝમ છે, બીકોઝ એનો આઈ કોન્ટેક્ટ નહોતો પ્લસ સ્પીચ ડિલે હતું. સો બીકોઝ ઓફ ધેટ એને થેરાપીઝની જરૂર હતી અને અમે લોકો ડિફરન્ટ ડોક્ટર્સને મળ્યા. સો બ્રેઇનના ડોક્ટર્સને મળીને ન્યુરોસર્જને એવું કીધું કે he has an symptoms of autism but it's a mild level autism. So એ રિકવર થઈ શકે છે અગર તમે અર્લી ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અપનાવો તો. લાઈક 6 વર્ષ પહેલા તમે બાળકોને ટ્રીટમેન્ટ આપવાની ચાલુ કરો તો 6 વર્ષ પહેલા એ બાળકોને તમે રિકવર કરી શકો છો, બીકોઝ 6 વર્ષ પછી શું એમના મગજનો વિકાસ થઈ ગયો હોય છે. So that's why it was difficult. So પછી અમે લોકોએ થેરાપી ચાલુ કરાવી. હું કેપટાઉનથી પાછી ઇન્ડિયા મૂવ થઈ મારો બિઝનેસ અને મારું વર્ક ને બધું છોડીને. અમે લોકો મુંબઈ, અમદાવાદ, વડોદરા અને આણંદ અને અમદાવાદમાં થેરાપીસ કરાવી છે. અને એને માટે 4 થેરાપીઓ હોય છે: ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી અને સેન્સરી થેરાપી. સો એ બધી થેરાપી એવરી ડે નીડ હોય છે બાળકોને. પણ ધ થિંગ ઇઝ ધેટ કે બાળક ડોક્ટર્સ જોડે 1-1 કલાકની થેરાપી હોય છે, પણ જો સ્પેશિયલી તમે સમજો તો માતા પિતા સાથે બાળક 23 કલાક રહેતું હોય છે. સો મેઇન આમાં પાર્ટ છે કે તમે પેરેન્ટ્સ એઝ અ બાળકોને કઈ રીતે ટ્રીટ કરો છો અને એ બાળકોને તમે ટ્રીટ કઈ રીતે કરો છો, લાઈક ડોક્ટર્સ પાસેથી તમે શીખો અને પછી એ જ બધું તમે ઘરે પોતાના ચાઇલ્ડ પર અપનાવો. સો તમે ડેફિનેટલી ઓટિઝમમાંથી કે પછી મેન્ટલી ડિસેબલ્ડ જે કિડ્સની જે બેઝિક નીડ્સ છે એ તમે ફૂલફિલ કરી શકો છો. તો શું કે સમાજમાં જે એને એક્સેપ્ટન્સ નથી મળતું પેરેન્ટ્સને અને બાળકને પોતે પણ જે સફર કરે છે બાળક, તો એ બધું તમે એને હેન્ડલ કરવામાં તમને મદદરૂપ થઈ શકે છે. તો એને માટે મેં ઘણી બધી બુક્સ વાંચી છે, ઇન્ટરનેશનલ સેમિનાર અટેન્ડ કર્યા છે. સો દેટ્સ વાય રાઇટ નાઉ આઈ એમ નોટ એન ડોક્ટર, પણ હું લાઈક 4-5 વર્ષથી બધું શીખી છું. સો એ રીતે હું ગાઈડ કરું છું બેઝિકલી જેટલું મારાથી થાય એટલું. એટલે ફ્રીમાં સર્વિસ આપું છું. જેટલા પણ પેરેન્ટ્સને નીડ હોય સો દે કેન કોન્ટેક્ટ મી ફોર ઓટિઝમ ઓર ફોર ડાઉન સિન્ડ્રોમ ઓર સ્પીચ ડિલે. એટલે ટૂંકમાં જે પણ મેન્ટલી ડિસેબલ્ડ અને મંદ બુદ્ધિના જે છોકરાઓ કહેવાય છે એને માટે હું અત્યારે ફ્રી સર્વિસ આપું છું. તો ઓટિઝમના જે બાળકો છે એના માતા પિતાને મારે એટલો જ સંદેશો આપવો છે કે તમે ડેફિનેટલી રિકવર થાય છે અને માઇલ્ડ લેવલનું ઓટિઝમ તો થઈ જ જાય છે રિકવર. અને એને માટે તમારે હિંમત હારવાની જરૂર નથી. જે થેરાપિસ્ટ ડોક્ટર કે તમને, તમારે એના પર વધારે વર્ક કરવાની જરૂર છે અને તમારે ઘરમાં એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે કે બે બાળક તમારા હિસાબે ચાલે ઘરમાં અને જે ડોક્ટર્સ તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે એ તમે અપનાવો. પ્લસ તમે હોમિયોપેથી ચાલુ કરી શકો છો જેમાં GFCF ડાયટ થોડું ફોલો કરવું પડે છે, બટ દેટ ઇઝ લાઈક લોંગ ટર્મ કમિટમેન્ટ. તો એ તમે બધું કમિટમેન્ટ 2 વર્ષ સુધી તમે તમારા બાળકને જે આખું ઓવરઓલ થેરાપી ઇન્ટરવેન્શન આપો તો તમે ડેફિનેટલી તમારા બાળકને એક સીધા રસ્તે દોરી શકો છો અને એ બાળક પછી ભવિષ્યમાં સારો માણસ બની શકે છે.
સો માનસી શાહ ખૂબ જ બ્યુટીફુલ છે, સાચી વાત ને? હા, શી ઇઝ સો બ્યુટીફુલ અને મધર ઓફ 2 ચાઇલ્ડ, અને હવે એ પણ 40માં પ્રવેશ કરી રહ્યા છે, પણ એમની સ્કીન જોઈને તમને જરા પણ લાગે નહીં કે શી ઇઝ એન્ટરિંગ ઇન 40 યર એજ. સો તમે બ્યુટી પેજન્ટમાં જઈ રહ્યા છો, એમને લગતું ન્યૂઝપેપરમાં બી, સંદેશમાં બી તમારું આવી ચૂક્યો છે એક લેખ. તો બ્યુટી પેજન્ટમાં હવે જવાનું કારણ શું છે? ઓકે, એકચ્યુઅલી 15 પેપરે મારું પબ્લિશ કર્યું છે. ગુજરાત સમાચાર, સંદેશ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધાનું કવરેજ હતું. જસ્ટ બીકોઝ ઓફ દેટ કે મારું એક અવેરનેસ સ્પ્રેડ કરવા માટે મિસિસ ઇન્ડિયામાં હું પાર્ટિસિપેટ છું અને મિસિસ વર્લ્ડની પણ હું પાર્ટિસિપેટ હતી એપ્રિલ 2024માં. અને રાઈટ નાવ મિસિસ ઇન્ડિયાનું મારું પેજન્ટ છે, એનું ફાઇનલ્સ મારું આવશે નિયર બાય ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં. સો ધ થિંગ ઇઝ દેટ કે હું એઝ અ માનસી બનીને લોકોને અવેરનેસ કરું રિગાર્ડિંગ ઓટિઝમ, તો થોડી અવેરનેસ ઓછી સ્પ્રેડ થાય લોકોમાં. પણ અત્યારે સપોઝ હું બ્યુટી પેજન્ટની વિનર બનું કે રનર્સ અપમાં આવું વોટ એવર, તો લોકો મને સાંભળે મને બીજા કોઈ ઇન્ટેન્શન નથી જીતવાનું, ઇટ ડઝન્ટ મેટર. બટ ધ થિંગ ઇઝ દેટ કે લોકો મને સાંભળે તો શું કે હું ફ્રીમાં જે કાઉન્સિલિંગ આપું છું, અને અત્યારે ખાલી વડોદરામાં નહીં, હું અમદાવાદ, સુરત, મતલબ જ્યાંથી પેરેન્ટ્સના ફોન આવે, અને હું ટ્રાવેલિંગ મારું ઘણું વધારે હોય છે, તો અમદાવાદ, સુરત કે રાજકોટ, મતલબ વિધિન ગુજરાત ગમે ત્યાંથી હું જ્યારે જતી હોઉં અને ત્યાં મને પેરેન્ટ્સ મળતા હોય છે મને ટાઈમ લઈને, સો એ રીતે પણ હું ફ્રી કાઉન્સિલિંગ આપું છું. સો એ જ મારો મોટો છે કે ઓટિઝમનું અવેરનેસ સ્પ્રેડ થાય, મેન્ટલી ડિસેબલ્ડ છોકરાઓ અને આજે સમાજમાં એક સારું સ્થાન મળે, અને એમના પેરેન્ટ્સને જે પ્રોબ્લેમો થાય છે સફર કરવાના સામાજિક, એ પણ એ લોકોને સફર કરવાના બંધ થઈ જાય. સો દેટ ઇઝ માય મોટો ફોર પાર્ટિસિપેટિંગ મિસિસ ઇન્ડિયા. સો તમે માનસી શાહને બોલતા તો સાંભળ્યા છે, સો ઇન્ટેલિજન્ટ એન્ડ સ્માર્ટ, બ્યુટીફુલ તો છે જ, ઓબ્વિયસ છે, કોન્ફિડન્ટ પણ છે, પણ એ બહુ સારા ડાન્સર પણ છે. તો અમે એમના ડાન્સનો વિડીયો તમને બતાવી રહ્યા છીએ, તો જોઈ લો. સો જોયો ને વિડીયો, શી ઇઝ સુપર માર્વેલસ ડાન્સર. તો ખૂબ જ સુંદર તમે ડાન્સ કર્યો છે. તો તમારા ડાન્સ વિશે પણ જણાવશો કે ટ્રેનિંગ તમે ક્યાં લીધી? એકચ્યુઅલી હું કોલેજમાં હતી ત્યારે ભરતનાટ્યમ શીખી હતી. સો આઈ એમ અ ટ્રેન ભરતનાટ્યમ ડાન્સર, બટ ધેન વી શિફ્ટેડ ટુ અબ્રોડ. સો એટલે મારું 7 yearsનું નહીં ખતમ થયું, બટ યા આઈ હેવ લર્ન લાઈક 4 years મેં ભરતનાટ્યમ શીખ્યું છે, અને પહેલેથી મને ગરબા અને ડાન્સનો શોખ છે, તો એટલે મને એ ગમે છે ડાન્સ કરવાનું. સો આ છે MS ઇમિગ્રેશન, માનસી શાહ ઇમિગ્રેશન, જે બધાને ઝૂમ એબ્રોડ મોકલે છે. સો માનસી શાહ, ઓફિસ વિશે કહેશો, શું છે આ? ઓકે, આ અમારી ઓફિસ છે જેમાં અમે લોકો સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, પરમનન્ટ રેસિડેન્સી અને વર્ક વિઝા અમે સ્પેશિયલાઇઝ છે, અને અમે લોયર સાથે કનેક્ટ થઈને અમે લોકો બધાને ફોરેન જવા માટે મોકલીએ છીએ. સો કાના સિટીમાં માનસી શાહનું આ ઇમિગ્રેશનનું ઓફિસ આવેલું છે, ખૂબ જ સુંદર ઓફિસ છે. તો માનસી શાહ, ઇમિગ્રેશનમાં તમારા શું પ્રોસેસ છે એના વિશે આપણી જનતાને જણાવશો? ઓકે, મારું MS ઇમિગ્રેશન છે, જેમાં અમે લોકો સ્પેશિયલાઇઝ છે સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, permanent residency and a work visa. Plus સાથે સાથે I am a certified IELTS trainer, so that's why I am giving a class to my students here. This is in this my office. If they want online classes, that also available. So IELTS, PTE plus work visa, student visa, visitor visa and permanent residency. સો માનસી શાહનું આજે ઇન્ટરવ્યુ કર્યું, એક ઇમિગ્રેશનની ટૂર કરી, ઓટિઝમ વિશે ચર્ચા કરી. સો માનસીજી, જતા જતા દર્શકોને શું કહેવા માંગશો? દર્શકોને હું લાસ્ટમાં એટલું જ કહેવા માંગીશ કે અગર તમને કોઈ પણ થેરેપી માટે કાઉન્સેલિંગ જોઈતું હોય ફ્રીમાં ઓટિઝમ માટે, તો તમે મારો સંપર્ક કરી શકો છો. અહીંયા મારી ઓફિસ છે વડોદરામાં. અત્યારે ઇમિગ્રેશનનું કામકાજ કરું છું. સો આઈ એમ અ સર્ટિફાઈડ IELTS ટ્રેનર ઓલ્સો. સો IELTSના ક્લાસીસ ચાલુ છે મારે,
અને હું કેનેડા, UK, US, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુરોપ બધી જ કન્ટ્રી કરું છું. એમાં સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, વર્ક પરમિટ અને પરમિનન્ટ રેસિડન્સી. સો આ બધું જ અમે લોકો કરીએ છીએ. પ્લસ હું બ્યુટી પેજન્ટમાં જે મિસિસ ઇન્ડિયામાં જવાની છું એઝ અ ફાઇનલિસ્ટ. સો એને માટે મારો એ જ છે કે હું અવેરનેસ સ્પ્રેડ કરું ઓટિઝમ માટે. સો મેઇન મોટો ઓટિઝમ માટે તમે મને આના માટે કોન્ટેક્ટ કરી શકો અને ઇમિગ્રેશન માટે. સો થેન્ક યુ સો મચ. સો ઇમિગ્રેશન માટે કોન્ટેક્ટ કરી શકો, ઓટિઝમ કાઉન્સેલિંગ માટે, અને સાથે સાથે તમે કોઈ બ્યુટી પેજન્ટ, બ્યુટી શો કરતા હોય, ડાન્સ શો પણ કરતા હોય તો જજ માટે પણ માનસીશાને બોલાવી શકો. સી ઇઝ વેરી ગુડ સ્પીકર, બહુ જ સુંદર બોલે છે માનસીશા અને ખૂબ સુંદર નોલેજેબલ લેડી છે. તો આ વિડીયોને વધુથી વધુ સ્પ્રેડ કરો, કેમ કે આપણી સ્ત્રીઓ તો નારી શક્તિનું રૂપ છે જ, પણ હજુ સ્ત્રીઓ વધારે સ્ટ્રોંગ અને સક્ષમ બને એના માટે માનસી શાહ જેવા વ્યક્તિઓના, ફિમેલ્સના ઇન્ટરવ્યુ જેવા ખૂબ જરૂરી છે. સો શેર માય વિડીયો મોર ટુ મોર પીપલ્સ. સો ગપશપથી થેન્ક યુ સોની. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.